તો ગાઈસ તમને ખબર છે જે લોકો હું બહુ બધા હું ડખોભર્યું તો એક વસ્તુ ઘરમાં જેને ઘી બનતું હોય ને તારી એની સ્મેલ મને નહીં ગમતી હું એ થાય છે આ થાય છે પેલું થાય છે પણ ગાઈસ તમને ખબર ના હોય તો તમને કહી દઉં ઘીની અંદરથી ફૂલ એટલે ફૂલ પ્રમાણમાં તમને ઓક્સિજન મળે છે અને જો ઘરમાં ઘીનો દીવો કરવામાં આવે કોઈ તો તમારા ઘરની અંદર ઘી ગરમ થતું હોય ને તો તમારા આખા ઘરની અંદર ફૂલ પ્રમાણમાં ઓક્સિજન લેવલ વધતું હોય છે ઓકે તો ઘી માટે તમે આ વસ્તુ ના કરો કે સ્મેલ નહીં ગમતી આ પણ તમારા હેલ્થ માટે બહુ જ સારું છે હાય મજામાં તો એ વાત છે તમે કોઈ બૂમ પાડી દીધી હું તો જોતો પણ ઘી માટે કોઈ દિવસ એવું નહીં કરવાનું જુઓ હું હાલ તાજું ઘી બનાવ્યું છે જુઓ તમે જોઈ શકો છો જુઓ પ્યોર ઓરિજિનલ ગોલ્ડ ઘી આ ગોલ્ડ ઘી તમને બહુ જ સસ્તા ભાવે નથી મળતું ગાઈસ આ બહુ જ મોંઘું હોય છે કારણ કે આ હું બનાવી છે ઓકે અને ઘરમાં દરેક સ્ત્રીઓ બનાવતી જ હોય છે હું તો વસ્તુ હમણાં જન્મ લીધો છે એવું છે પણ જે છોકરો એવું કહે છે કે મમ્મી ઘી બનાવું તો અમે સ્મેલ નહીં ગમતી પણ સ્મેલ ભલે ના ગમે પણ ઘીથી તમારા ઘરમાં આખું વાતાવરણ ચેન્જ થતું હોય છે ઇવન તમે ઘીનો દીવો કરો ને જો ચોખ્ખા ઘીનો દીવો કરો તો એ ઘરમાં એકદમ ફૂલ ઓક્સિજન થતું હોય છે તમને ખબર છે એટલા માટે ઘીનું મહત્વ આ છે ગાઈસ તો ઘી ખાવામાં તો હેલ્ધી છે પણ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા માટે હેલ્ધી છે ભલે તમને હું એ થાય 2 મિનિટ થાય પણ આ એક વસ્તુ છે જુઓ તમે અને હું એ હાલ જ બનાવ્યું ઘી અને બહુ વાસણ નહીં બગાડ્યો ગાઈસ જુઓ 2 વાસણ જ બગડ્યો છે બસ બીજું કશું બગડ્યું નથી આપણે આ સ્ટેજ પર ઘી બંધ કરી દઈએ ગેસ બંધ કરી દઈએ સોરી ઘી નહીં તો વાતાવરણમાં કશું તો નહીં ગાઈસ અમારા 2 ફ્રેન્ડો આવશે બરીનું દૂધ લઈને હું કીધું કે તે બરીનું દૂધ છે ને તે લઈને આવજો કોક વાર બાલી શું કર્યું શું કરીશ બેટા ઘી બની ગયું રાધે 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 બનાવી દીધું हो घी बन चुका है बा अब हम बात नहीं खाती घी का मां बीपी तकलीफ છે ને એટલે ઘી નહીં ખાતી એટલે કોક વાર કોકદન ખાઈ લે ને બાલી કોકદન ખીચડી વગાડી લ્યો ને તો નકમાં બા નહીં ખાતી ઘી ના મેલસન ફૂલસ જો તમે તો ગાઈસ જુઓ વાતાવરણ જોઈ શકો છો તમે ફરિયાનું એકદમ સિમ્પલ સાદું સોબર ઓકે જુઓ ઘીનો ગેસ બંધ કરી દીધું છે પણ બિલ્લી બેન આવું ના તો ઓકે તો ગાઈસ આ રીતે ઘીનું મહત્વ તમે તમારા ઘરમાં બધા સમજાવજો ઘીનું કોક બધું બહુ બધા ઉપાય છે તો જેને ઘીના ઉપાય ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે મારા જોડે બહુ બોલવાના શબ્દો નહીં જો ગાઈસ પાછળ પણ આવું વાતાવરણ એકદમ શુદ્ધ નેચરલ ઓક્સિજન મળી રહેશે મને ઓકે તો શાંતિથી બનાવજો હા જુઓ આ સસ્તું નહેરું ઘી ઓકે તો ગાઈસ મળીએ તાને શાંતિથી તો ઘી ની અંદર તમે શું નાખો છો અને બધો અમુક સમય કહેતા હોય છે ને કે